નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે। જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ સત્ય જાણ્યા વગર એવા નિર્ણયો લઈ લે છે કે પછી તેને પસ્તાવાનો વારો આવે છે। આજની કહાની પણ કંઈક આવા વિષય પર છે, માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો। અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। આજે સુરેશભાઈના ઘર પર મહેમાનોની ભીડ ઉમટી હતી। હોય પણ કેમ નહીં, આજે સુરેશભાઈ, જેમણે લગાતાર 35 વર્ષો સુધી સરકારી વિભાગમાં નોકરી કરી હતી, પોતાની સેવાઓ આપી હતી, તેઓ રિટાયર થવા જઈ રહ્યા હતા। તેના માટે આજે તેમના ઘરે રિટાયરમેન્ટની પાર્ટી હતી। બધા જ સગા સંબંધી અને નજીકના મિત્રોને બોલાવ્યા હતા। અરે પતિદેવ, તમે ક્યાં ગયા? સવિતાબેન બોલ્યા અને સુરેશભાઈને શોધતા તે પોતાના રૂમમાં આવી પહોંચ્યા। તમે અહીં ઊભા છો? બીજી બાજુ પાર્ટીમાં બધા જ મહેમાનો તમારા વિશે પૂછી રહ્યા છે અને અહીં તમે તમારા વિચારોમાં જ ખોવાઈ ગયા છો। સવિતાબેને જેવું જ સુરેશભાઈની તરફ જોયું તો તેમણે તેમના ચહેરા પરની પીડાની રેખાઓને તરત વાંચી લીધી અને તેમણે પૂછ્યું કે શું થયું? તમે કેમ પરેશાન છો? આટલા પરેશાન તો મેં પાછલા 35 વર્ષોમાં તમને નથી જોયા। સવિતા, હું એ વિચારી રહ્યો છું કે રિટાયરમેન્ટ પછીનું આપણું જીવન કેવું હશે? હવે તો આ ઘર જ્યાં આપણે આપણા જીવનના 35 વર્ષો વિતાવ્યા છે તેને પણ હવે ખાલી કરવું પડશે। ના જાણે કેટલી યાદો આ ઘર સાથે જોડાયેલી છે। આપણે આ મકાનમાં જીવનના ઘણા બધા સુખ અને દુઃખના દિવસો પસાર કર્યા છે। હવે તો જ્યારે હું આ ઘરને જોઉં છું ત્યારે આપણા પાછલા દિવસોમાં આપણા પરિવારની હસતી ખેલતી જિંદગી દેખાય છે। ઊંડો શ્વાસ લેતા સુરેશભાઈએ ઉદાસી ભર્યા અવાજમાં કહ્યું। ત્યારે ઉત્સાહિત અવાજમાં સવિતાબેન બોલ્યા, અરે જે કંઈ પણ થાય છે તે સારા માટે જ થાય છે। હવે તો આપણો દીકરો અને તેની વહુ આપણી સેવા કરશે અને આપણા પૌત્ર અને પૌત્રી પણ આપણી સાથે રહેશે। દિવસો કેવી રીતે પસાર થઈ જશે તેની ખબર પણ નહીં પડે। સુરેશભાઈ અને સવિતાબેનને 2 પુત્રો અને 1 પુત્રી હતા। તેમના મોટા દીકરા ગિરીશનું લગ્ન થઈ ગયું હતું અને તેમનો બીજો દીકરો રાજેશ અપરિણિત હતો। તેમની પુત્રી સ્વાતિનું લગ્ન એક સુખી અને સંપન્ન કુટુંબમાં કરીને સવિતાબેન અને સુરેશભાઈ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ચૂક્યા હતા। પોતાની મા અને બાપુજીને શોધતો શોધતો મોટો દીકરો ગિરીશ પણ ત્યાં પહોંચી ગયો અને તેમની વાતો સાંભળીને તે બોલ્યો, પિતાજી, રિટાયરમેન્ટમાં પરેશાન થવાવાળી શું વાત છે? રિટાયરમેન્ટ પછી તમે તમારા દીકરા, વહુ, પૌત્ર અને પૌત્રી સાથે રહેજો, જેવું ઈચ્છો તેવું કરજો। હવે તો તમારા એશ કરવાના દિવસો છે। અરે, તમારે તો 2 દીકરાઓ છે। ત્યારે સવિતાબેન બોલ્યા કે હું આજ તો તેમને કહી રહી છું, પરંતુ તારા બાપુજી ખોટી ચિંતાઓ કરી રહ્યા છે। હજુ આ વાતો ચાલી રહી હતી કે નાનો દીકરો રાજેશ તેમના મા અને બાપુજી પાસે આવ્યો અને બોલ્યો કે બાપુજી, આજે રિટાયરમેન્ટ પર હું તમને એક સરપ્રાઈઝ આપવા માગું છું। ભલે, તો જણાવ કે શું સરપ્રાઈઝ છે? તને કોઈ સારી નોકરી મળી ગઈ કે શું? ના બાપુજી, હકીકતમાં તો મને એક છોકરી પસંદ આવી ગઈ છે જેની સાથે હું લગ્ન કરવા માગું છું, રાજેશે કહ્યું। પોતાના દીકરાની આ વાત સાંભળીને સુરેશભાઈ એકાએક ચોંકી ગયા। તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો। એટલામાં જ સવિતાબેન તેની વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા। તેમણે પૂછ્યું, કોણ છે? ક્યાં રહે છે? શું નામ છે તેનું? અને આ બધા પ્રશ્નો તેને પૂછવા લાગ્યા। અરે માં, શ્વાસ તો લઈ લે, બધું જ કહું છું। તેનું નામ મંજુ છે। મારી સાથે જ તે MBA કરતી હતી। ધીરે ધીરે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ અને આ વાતચીત પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ તેની ખબર પણ ન પડી। સુરેશભાઈ પોતાના દીકરાની આ વાતો સાંભળીને સહેજ પણ ખુશ નહોતા દેખાઈ રહ્યા। તે છતાં પણ સવિતાબેનનો ઉત્સાહ જોઈને તેમણે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો। એટલામાં જ રાજેશે બીજું એક તીર છોડ્યું, માં, પરંતુ છોકરીવાળાની એક નાની શરત છે। શરતનું નામ સાંભળીને સવિતાબેન ચોંકી ગયા। શરત? અરે, લગ્ન કરવામાં તો વળી શાની શરત હોય? માં, હકીકતમાં વાત એવી છે
કે મંજુના માતા પિતાની એ શરત છે કે તેઓ ત્યારે જ અમારા લગ્ન કરવા તૈયાર થશે જ્યારે હું તેમના ઘરે ઘર જમાઈ બનીને રહીશ. આ વાત સાંભળીને સવિતાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ઊંચા અવાજમાં બોલ્યા કે આવું ક્યારેય પણ નહીં થાય. અને બીજી જ ક્ષણે સવિતાબેન પોતાના ગુસ્સાને ખૂબ જ મુશ્કેલીથી દબાવીને બોલ્યા, દીકરા, તું સમજવાની કોશિશ કર. આવું કરીને તે છોકરી અને તેના ઘરવાળા તને પોતાના ઘરે ગુલામ બનાવીને રાખવા માંગે છે. ના માં, એવું નથી. ઘર જમાઈ બનવામાં શું વાંધો છે? આ તો એક નાની વાત કહેવાય. જ્યારે અમે બંને એકબીજા સાથે જીવન જીવવા માંગીએ છીએ તો પછી અમે અહીં રહીએ કે ત્યાં રહીએ એમાં શું ફરક પડવાનો છે? જીવન તો અમારે જ જીવવાનું છે ને. બસ આટલી જ વાત કહેવાની વાર હતી અને સુરેશભાઈ ગુસ્સામાં ઊભા થઈ ગયા અને તેમણે રાજેશના ગાલ ઉપર એક જોરદાર તમાચો ચોડી દીધો. નાલાયક, શું તને આ નાની શરત લાગે છે? અરે એ જણાવ કે તારા ઉછેરમાં અમે એવી શું કમી રાખી હતી? અરે હજુ તારે અને તે છોકરીને મળે તો 4 દિવસ જ થયા છે અને તારા માટે તે છોકરી તારા મા બાપથી પણ વધારે મહત્ત્વની થઈ ગઈ. જે માએ તને જન્મ આપ્યો, જે બાપના ખોળામાં તું મોટો થયો છું, પોતાની જરૂરિયાતોને નજરઅંદાજ કરીને તારી બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું, જેમનાથી એક પળ માટે પણ દૂર રહેવું તને ગમતું નહોતું, આજે એક છોકરી માટે તું તેમને જ છોડીને જઈ રહ્યો છે? શું તારા થવાવાળા સાસુ અને સસરા તારા સગા મા બાપથી પણ મોટા થઈ ગયા? અરે તમે શું કરી રહ્યા છો? શું કોઈ પોતાના યુવાન દીકરા પર આવી રીતે હાથ ઉઠાવે છે? સવિતાબેને સુરેશભાઈનો હાથ પકડીને કહ્યું. પોતાના પિતાજીની પ્રતિક્રિયા જોઈને રાજેશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તમારે જે કહેવું હોય તે કહો, પરંતુ હું લગ્ન કરીશ તો ફક્ત મંજુ સાથે જ, ભલે તમારી મરજી હોય કે ના હોય. ઊંચા અવાજમાં બોલીને રાજેશ ઘરમાંથી બહાર નીકળી ગયો અને સુરેશભાઈ પોતાનું માથું પકડીને બેસી ગયા. હે ભગવાન, આટલા ખુશીના દિવસ પર આજે મારા દીકરાએ મને આ ભેટ આપી છે. પોતાના જીવનમાં મારે આ દિવસ જોવો પડશે એવું તો મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું. પોતાના દીકરાના આ વ્યવહારથી અંદરથી દુઃખી થઈ ગયેલ સુરેશભાઈની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. ધીરે ધીરે દિવસો વીતતા ગયા અને સુરેશભાઈની ચિંતા પણ વધતી ગઈ, કેમ કે હવે ઘર ખાલી કરવાનો સમય નજીક આવી રહ્યો હતો. ત્યારે એક દિવસે સુરેશભાઈના ઘરે એક કુરિયર આવ્યું, જે મોટા દીકરા ગિરીશના નામ પર હતું. સવિતાબેને કુરિયર લીધું અને ઉત્સુકતાથી તેને ખોલીને જોયું ત્યારે તેમાંથી એક પત્ર નીકળ્યો. પરંતુ પત્ર વાંચીને સવિતાબેન સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો જાણે ફાટી ગઈ હોય તેવો ભાવ તેમના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. ત્યારે જ સુરેશભાઈ પોતાની રૂમમાંથી બહાર આવ્યા અને સવિતાબેનને તેમની આ હેરાનીનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે સવિતાબેને તેમના હાથમાં તે પત્ર આપી દીધો. પત્ર વાંચીને જાણે સુરેશભાઈના દર્દનું કોઈ ઠેકાણું ના રહ્યું. પોતાની આંખોની પાંપણને હલાવ્યા વગર તેઓ પત્રને જોતા જ રહી ગયા. પોતાના દુઃખ અને પીડાને પોતાના હૃદયમાં દબાવીને સવિતાબેન બોલ્યા, તમારા દીકરાની વિદેશમાં નોકરી લાગી ગઈ છે. હવે તો તે હંમેશા માટે આપણાથી દૂર જતો રહેશે. ભલે, આ ખૂબ જ સારી વાત કહેવાય. સવિતા, આપણો હોનહાર દીકરો આજે પ્રગતિના પંથ ઉપર ચાલી રહ્યો છે. સુરેશભાઈએ પોતાની પત્નીને આશ્વાસન આપતા કહ્યું. હજુ પોતાના એક દીકરા દ્વારા આપેલા ઘા હજુ ભરાયા પણ નહોતા એટલામાં બીજા દીકરાની વિદેશમાં નોકરી લાગી ગઈ. તે વાત જાણીને તે બંને અંદરથી તૂટી ચૂક્યા હતા. સુરેશભાઈ વિચારતા વિચારતા પાછળની યાદોમાં ડૂબી ગયા. તેમણે પોતાના 3 સંતાનોને ઈમાનદારીની નોકરી કરીને ખૂબ જ મહેનતથી ભણાવ્યા હતા અને તેમણે એ લાયક બનાવ્યા હતા કે આજે તેઓ કોઈ સારી કંપનીમાં ઊંચા પદ ઉપર કામ કરી રહ્યા હતા અને પોતાની દીકરીનું લગ્ન એક સારા ઘરમાં થઈ ચૂક્યું હતું. રાજેશો તો પહેલાં જ આપણને એટલા બધા ઘા આપી દીધા છે અને હવે આપણો મોટો દીકરો પણ આપણને છોડીને ચાલ્યો જશે તો આપણે? હૃદયમાં દર્દ અને પીડા સાથે સવિતાબેન બોલ્યા. તેમની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. દીકરા, તારી પાસેથી અમને આવી અપેક્ષા નહોતી. એક ક્ષણ માટે પણ તે અમારા વિશે વિચાર્યું પણ નહીં, અને હવે અમે નિરાધાર થઈ જઈશું એનો પણ તને વિચાર ના આવ્યો? સુરેશભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા. હવે આપણે ક્યાં જઈશું? થોડા દિવસમાં આ ઘર પણ આપણી પાસેથી જતું રહેશે. સવિતાબેનને ચિંતા થવા લાગી. સવિતા, તું કેમ ચિંતા કરી રહી છે? મારા રિટાયરમેન્ટના પૈસા આવ્યા છે અને પાછું મારું પેન્શન પણ આવતું રહેશે. આપણા બંનેનો ખર્ચો તો આરામથી નીકળી જશે.
હવે આપણી જરૂરિયાતો પણ કેટલી રહી ગઈ છે, અને વાત રહી આપણા રહેવાની, તો તેની વ્યવસ્થા પણ કોઈ વૃદ્ધાશ્રમમાં કરી લઈશું. આવું કહેતા સુરેશભાઈનો અવાજ કાંપવા લાગ્યો. સુરેશભાઈ સવિતાબેનને આશ્વાસન આપીને બહાર નીકળી ગયા, પરંતુ સવિતાબેનની આંખોમાંથી નિરંતર અશ્રુધારા વહી રહી હતી. તેમના હૃદયમાં ઉથલપુથલ મચી ગઈ હતી, પરંતુ એકબીજાને સાંત્વના આપ્યા સિવાય તેમની પાસે હવે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. એટલામાં જ દરવાજાની ઘંટડી વાગી અને દરવાજો ખોલીને તેમણે જોયું તો સામે તેમની દીકરી અને જમાઈ ઊભા હતા. સવિતાબેન તે બંનેને ઘરમાં બોલાવી લાવ્યા. ઘરમાં બધી બાજુ જોઈને તેમની દીકરી બોલી, માં, બાપુજી દેખાઈ નથી રહ્યા, ક્યાંક ગયા છે કે શું? હા, તેઓ વૃદ્ધાશ્રમ ગયા છે, એ જાણવા માટે કે અમે લોકો ત્યાં રહી શકીશું કે નહીં. સવિતાબેને ઊંડો શ્વાસ લઈને ખૂબ જ ભારે મનથી આ વાત કહી. ત્યારે તેમની આ વાત સાંભળીને તેમની દીકરી સ્તબ્ધ થઈ ગઈ. શું તું આ કેવી વાત કરી રહી છે? 2 દીકરા અને 1 દીકરીના હોવા છતાં તમે આ ઉંમરમાં વૃદ્ધાશ્રમમાં રહેવા જશો? આ ઉંમરમાં તમારે જ્યારે વધારે દેખભાળ અને પોતાના સંતાનોનો સહારો જોઈએ, ત્યારે તમે વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનું વિચારી રહ્યા છો? હા, સાચું કહ્યું તે. 2 દીકરા, પરંતુ તે બંને દીકરા હવે અમારા ક્યાં રહ્યા છે? આવું કહીને સવિતાબેને પોતાની દીકરીને બધી જ વાત જણાવી દીધી. બધી વાતો સાંભળીને તેમની દીકરીની હેરાનીનું ઠેકાણું ના રહ્યું. પછી તે બોલી, માં, ભલે ગમે તે થઈ જાય, પરંતુ હું તમને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દઉં. તમે અમારી સાથે ચાલો. હવેથી તમે બંને અમારી સાથે જ રહેજો. શું માતા પિતાની જવાબદારી ફક્ત દીકરાઓની જ હોય છે? શું દીકરીઓ પોતાના મા બાપને પોતાની સાથે નથી રાખી શકતી? કેમ ના રાખી શકે બેટા, પરંતુ અમે તારા પર બોજ બનીને રહેવા નથી માંગતા. અમે તો અમારી જિંદગી જીવી ચૂક્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તું પોતાના જીવનમાં ખુશ રહે, સવિતાબેને ભારે મન સાથે કહ્યું. ત્યારે તેમનો જમાઈ બોલ્યો, આ ઉંમરમાં અમે તમને એકલા નથી છોડવા માગતા સાસુમાં. હું પણ તમારા બંનેનો દીકરો જ છું. તમે અમારી સાથે આવીને રહેશો તો અમને ખૂબ જ ખુશી મળશે. થોડી વારમાં સુરેશભાઈ પણ ઘરે આવી ગયા. સવિતાબેન અને સુરેશભાઈને પોતાની દીકરી અને જમાઈના આ વિચારો જાણીને ખૂબ જ પ્રસન્નતા થઈ. અમારા દીકરાઓએ તો અમને એક જ ક્ષણમાં પારકા બનાવી દીધા, પરંતુ આ બાજુ જમાઈ છે જે અમને એકલા છોડવા માગતા નથી. મનમાં ને મનમાં બંને વિચારવા લાગ્યા. દીકરી અને જમાઈ લાગણીભરી નજરોથી તેમની મા અને પિતાજીની તરફ જોવા લાગ્યા અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા હતા. અને પછી સુરેશભાઈ બોલ્યા, અમને અમારી દીકરીના સહારાની જરૂર ક્યારેય ના પડે. ભલે આજે અને હમણાં જ અમારું મૃત્યુ થઈ જાય. આવી રીતે જીવવા કરતાં તો એ સારું છે કે ભગવાન અમને હમણાં જ તેમની પાસે બોલાવી લે. ત્યારે તેમના જમાઈ સુરેશભાઈની વાતોને સમજીને કહેવા લાગ્યા, પિતાજી, હું તમારી ભાવનાઓને ખૂબ જ સારી રીતે સમજી રહ્યો છું. જો તમે અમારી સાથે અમારા ઘરમાં નથી રહેવા માંગતા તો અમે તમારા માટે અમારા ઘરની નજીક એક મકાન ભાડે શોધી લઈશું. જો તમે અમારી નજીક રહેશો તો અમે સારી રીતે તમારી દેખભાળ રાખી શકીશું, અને પછી તમારી દીકરી સ્વાતિ અને અમારા દીકરાઓને પણ તમારી સાથે રહીને સારું લાગશે. દીકરા, અમારા પ્રત્યેના તમારા વિચારો અને ભાવનાઓનું હું સન્માન કરું છું, પરંતુ મારું આત્મસ્વાભિમાન મને આ બધું કરવા માટેની મંજૂરી નથી આપતું. આટલું કહીને સુરેશભાઈ વિચારોમાં ડૂબી ગયા. થોડીવાર પછી પોતાની પત્નીને કહેવા લાગ્યા, સવિતા, આપણી બાકી બચેલી જિંદગી માટે મેં જે નિર્ણય કર્યો છે તેમાં શું તું મને સાથ આપીશ? મેં ક્યારેય તમારો સાથ છોડ્યો છે જે આજે હું છોડીશ? સુરેશભાઈનો હાથ પકડીને સવિતાબેન બોલ્યા. ત્યારે સુરેશભાઈ કહ્યું, તો ઠીક છે સવિતા, આપણે 2 દિવસ પછી જ વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતા રહીશું. જે પૈસા મને રિટાયરમેન્ટ પછી મળ્યા છે તે આપણે વૃદ્ધાશ્રમમાં જ આપી દઈશું. સવિતાબેન ઊંડા વિચારમાં ડૂબી ગયા. પોતાના સંતાનો હોવા છતાં પણ અમારે આ ઉંમરમાં રહેવાની જગ્યા શોધવી પડી રહી છે. આ વિચારતા વિચારતા તે ક્યારેક પોતાની કિસ્મતને દોષ આપતા હતા. પછી તે દર્દભર્યા અવાજમાં બોલ્યા, ભગવાન, અમને ઉપર કેમ નથી બોલાવી લેતા? હવે આ જિંદગીમાં બચ્યું છે જ શું? બીજા દિવસે જ મોટો દીકરો ગિરીશ તેની પત્ની અને તેના દીકરાઓ સાથે માતા પિતાના ઘરે પહોંચ્યો. માં, બાપુજી, આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. આ લો, તમારું મોં મીઠું કરો. આવું કહીને તેણે મીઠાઈનો ડબ્બો મા અને પિતાજીની આગળ ધર્યો. ત્યારે સુરેશભાઈ અને સવિતાબેન તેને હેરાનીથી જોવા લાગ્યા. પૂછશો નહીં કે એવી કઈ ખુશીની વાત છે, ગિરીશે કહ્યું.
ત્યારે સુરેશભાઈ ગંભીર સ્વરમાં બોલ્યા, એ જ ને કે તારી વિદેશમાં નોકરી લાગી ગઈ છે. હવે તું ત્યાં જ સેટલ થઈ જઈશ અને સફળતાઓના શિખરને સર કરીશ. અમે બધું જ જાણીએ છીએ દીકરા. આવું કહીને સુરેશભાઈએ ગિરીશનો એપોઇન્ટમેન્ટ લેટર તેના હાથમાં પકડાવી દીધો. પછી સવિતાબેન ભારે મનથી કહેવા લાગ્યા, દીકરા, આ નિર્ણય કરતાં પહેલાં તે પોતાના મા અને બાપુજીના વિશે એક પણ વાર વિચાર્યું નહીં? ઉંમરના આ પડાવમાં અમે ક્યાં જઈશું, કેવી રીતે રહીશું? આવું કહેતાં કહેતાં માનું ગળું રૂંધાઈ રહ્યું હતું. ગિરીશ અને તેની પત્ની આ વાતો સાંભળીને હેરાન હતા. મા, તું આ શું કહી રહી છે? મારી તો કંઈ સમજમાં જ નથી આવી રહ્યું. ત્યારે ગિરીશની પત્નીની નજર બીજી તરફ ગઈ. ત્યાં ટેબલ પર કેટલીક બેગ પેક કરેલી પડી હતી અને તે ચોંકીને બોલી કે અરે, તમે લોકો આ ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો? વહુએ પૂછ્યું ત્યારે સવિતાબેન બોલ્યા, બેટા, અમે વૃદ્ધાશ્રમ જવાનો વિચાર કરી લીધો છે. હવે તમે લોકો સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો. વિદેશ જઈને ખૂબ જ સફળ થાઓ. સવિતાબેને કહ્યું ત્યારે ગિરીશ આશ્ચર્યચકિત થઈને બોલ્યો, ના મા, તમે આવો વિચાર પણ કેવી રીતે કરી લીધો કે અમે લોકો તમને છોડીને વિદેશ ચાલ્યા જઈશું? મને નોકરી માટે વિદેશ જવાનો પ્રસ્તાવ જરૂર મળ્યો હતો, પરંતુ તેનો મેં સ્વીકાર નથી કર્યો. સુરેશભાઈ હેરાનીથી પોતાના દીકરા તરફ જોવા લાગ્યા. મા, તમને છોડીને તો વિદેશ જવાનું તો દૂર, પણ અમે તમને લોકોને છોડીને તો બાજુના શહેરમાં પણ નથી જઈ રહ્યા. જાણો છો બાપુજી, તમારા રિટાયરમેન્ટના પછી મેં આ જ શહેરમાં પોતાનું ટ્રાન્સફર કરાવી લીધું છે અને અહીં જ અમે મકાન પણ ખરીદી લીધું છે, જેથી આપણે બધા સાથે મળીને અહીં રહી શકીએ. અને આ ખુશીમાં જ હું મીઠાઈ લઈને આવ્યો છું. અને બાપુજી, અમે બંને તમને સરપ્રાઈઝ આપવા માગતા હતા, એટલા માટે જ અમે અત્યાર સુધી આ વાત છુપાવીને રાખી હતી. હવે તમે તમારું ઘડપણ તમારા પૌત્ર અને પૌત્રી સાથે સુખ અને આનંદથી વિતાવી શકશો. તેમનો દીકરો અને વહુ તેમના મા અને પિતાજીના ચરણોમાં બેસી ગયા અને બોલ્યા, બાપુજી, અમને તમારી સેવાની તક જોઈએ છે. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે નહીં, પરંતુ અમે તમારી સાથે રહીએ. અમને તમારા સ્નેહ અને આશીર્વાદના ઠંડા છાંયડાની જરૂર છે. તમે આપશો ને? પોતાના દીકરા અને વહુની વાતો સાંભળીને એક બાજુ આજે સુરેશભાઈની છાતી ગર્વથી પહોળી થઈ રહી હતી, તો બીજી બાજુ તેમને પોતાના વિચારો પર પસ્તાવો થઈ રહ્યો હતો. સવિતાબેન પોતાના ખુશીના આંસુઓને રોકવામાં અસમર્થ હતા. પોતાના દીકરા અને વહુને ઊભા કરીને તે બંને બોલ્યા, દીકરા, આજે તમે અમને ન્યાલ કરી દીધા. અમારા મનમાં તો ના જાણે કેવા કેવા વિચારો આવી રહ્યા હતા. હજુ આ વાતો ચાલી જ રહી હતી કે અચાનક બાળકોએ ઉત્સાહથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું. અરે, કાકા આવી ગયા. કાકા, તમે ક્યાં ગયા હતા? સામે જોયું તો રાજેશ હાથ જોડીને ઊભો હતો અને તેની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. તેને જોઈને સુરેશભાઈ બોલ્યા કે બેટા તું? પિતાજી, મને માફ કરી દો. તમે સાચું જ કહેતા હતા કે મંજુ અને તેના માતા પિતા મને ગુલામ બનાવીને રાખવા માગે છે. હું તો તેની સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો, પરંતુ રહી રહીને મારા કાનમાં તમારા શબ્દો ગુંજવા લાગ્યા. ભગવાન સમાન મારા મા બાપુજીને દુઃખી કરીને મને શાંતિ નહોતી મળી રહી. મારી અંતરાત્મા મને ધિક્કાર આપી રહી હતી. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મા બાપુજી, મેં તમારા બંને સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. થઈ શકે તો મને માફ કરી દો. આવું કહીને રાજેશ સવિતાબેન અને સુરેશભાઈના પગમાં પડી ગયો. પછી રાજેશ બોલ્યો, બાપુજી, હવે હું તમને પસંદ હોય તેવી જ છોકરી સાથે લગ્ન કરીશ. ચિંતા ન કરીશ દીકરા. ભલે આજે તને પોતાની ભૂલનો અહેસાસ તો થઈ ગયો, આટલું જ મારા માટે ઘણું બધું છે. આવું કહીને મા બાપુજી રાજેશને ભેટી પડ્યા. શું વાત છે દાદાજી, એક સેલ્ફી તો બને જ છે. હાથમાં મોબાઈલ લઈને બાળકો બોલ્યા ત્યારે આખા ઘરમાં બધા હસવા લાગ્યા અને ખુશીનો માહોલ છવાઈ ગયો. આજે સુરેશભાઈનો આખો પરિવાર ફરીથી એક થયો હતો અને બધા તેની ખુશી મનાવી રહ્યા હતા. બીજી બાજુ સવિતાબેન ભગવાનને વારંવાર ધન્યવાદ આપી રહ્યા હતા. મિત્રો, મા બાપ એ વડનું વિશાળ ઝાડ છે, જેની છાયામાં સંતાનો હંમેશા સુરક્ષિત રહે છે. એક મા બાપ જ છે જેમને તમારી પ્રગતિ પર ખુશી થાય છે. આજે તમે જે કંઈ પણ છો તેમની પાછળ તમારા મા બાપનો જ ત્યાગ રહેલો છે. તમે અચાનક મોટા નથી થઈ ગયા. તમને મોટા કરવામાં તમારી માએ પોતાના શરીરને નીચોવી નાખ્યું છે. વૃદ્ધ બાપે કડકડતા તડકામાં પોતાના શરીરને તપાવ્યું છે. જે વૃક્ષે બાળપણમાં તમને પોતાનો છાંયડો આપ્યો છે, તેમના પાંદડા ક્યારેય સૂકા ના થવા દો. તેમને પણ પોતાના સ્નેહ અને પ્રેમનું ખાતર આપ્યા કરો
અને પોતાની મધુર વાણી અને વ્યવહારરૂપી પાણીથી હંમેશા તેમનું સિંચન કરતા રહો. કેમ કે જ્યારે છાંયડો આપવાવાળું વૃક્ષ નથી રહેતું ત્યારે ઘરના આંગણામાં હંમેશા તડકો જ રહે છે. કોઈએ સારું જ કહ્યું છે કે વગર માંગે જ્યાં આપણી દરેક ઈચ્છાઓ પૂરી થાય છે તેવું સ્વર્ગ માતા પિતાના ચરણોમાં જ હોય છે. તેથી મિત્રો, આપણે હંમેશા ભગવાન સમાન આપણા માતા પિતાની સંભાળ રાખવી જોઈએ અને વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમને આપણા સહારાની જરૂર હોય છે ત્યારે આપણે તેમનો સહારો બનીને તેમની દરેક ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.